હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ 1.4 સ્વાધ્યાય 1.4 જોઈશું. આ ચેપ્ટરની લાસ્ટ એક્સરસાઇઝ ક્યાંના ઉપર આધારિત છે? તો આપણે જે દ્વિક્રિયા વિશે ટોપિક જોયો છે એની ઉપર જ આખી એક્સરસાઇઝ છે એ ડિપેન્ડ છે. તો જોઈએ સ્વાધ્યાય 1.4નો એક્ઝામ્પલ નંબર 1. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો. જે પ્રશ્નમાં સ્ટાર દ્વિક્રિયા ન હોય તેના માટે કારણ આપો. બરાબર? એટલે તમને ટોટલ 1 થી 5 અલગ અલગ ક્રિયા આપી છે. એ દ્વિક્રિયા છે કે નહીં એ તમારે કહેવાનું છે. અને જો એ દ્વિક્રિયા ન હોય, જો એ સ્ટાર દ્વિક્રિયા ન હોય તો એના માટે તમારે કારણ આપવાનું છે. પહેલું જોઈએ, સ્ટાર ઝેડ પ્લસ પર કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી. એનો મતલબ આ જે ક્રિયા સ્ટાર છે કેની પર વ્યાખ્યાયિત છે? ઝેડ પ્લસ પર. તો સ્ટાર તમે કઈ રીતે લખી શકો? ઝેડ આપણે અહીંયા લખવું હોય આવી રીતે, જો સ્ટાર ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ. બરાબર? આપણે જાણીએ છીએ કે તમે ક્રિયાને આ રીતે લખી શકાય. હવે વ્યાખ્યાયિત કઈ રીતે કરી છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી. એનો મતલબ કે તમે કોઈ પણ બે ઘટક એ અને બી લ્યો અને એની વચ્ચે તમે દ્વિક્રિયા સ્ટાર કરો તો એની બાદબાકી થવી જોઈએ, એ માઇનસ બી. એ સ્ટાર બી લ્યો તો શું થવું જોઈએ? એ માઇનસ બી. અને આનો જે જવાબ આવે એ પણ ક્યાં મળવો પડે? ઝેડ પ્લસમાં. તો એ ક્રિયા દ્વિક્રિયા થશે. તો આપણે જોઈએ, જો ઝેડ પ્લસ એટલે શું? ધન પૂર્ણાંક. બરોબર? ઝેડ એટલે બધા પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, 0 બધા. પણ ઝેડ પ્લસ એટલે ફક્ત ધન પૂર્ણાંક. એનો મતલબ 1, 2, 3, 4, 5 એવી રીતે. તો એમાંથી તમે કોઈ પણ બે ઘટક લ્યો, એ અને બી, અને તમે જો એ બંનેની બાદબાકી કરો તો જે જવાબ આવે એ પાછો ઝેડ પ્લસમાં મળવો પડે. થશે દરેક માટે? ના. જો હું એ બરાબર 2 લઉં અને બી બરાબર 3 લઉં, બરોબર, મારે ઝેડ પ્લસમાંથી નથી લેવાના છે, એટલે ધન પૂર્ણાંક લઈ શકું. એટલે એ બરાબર 2 અને બી બરાબર 3 લીધું. બરાબર? તો આ બંનેની બાદબાકી કરું 2 સ્ટાર 3. તો 2 સ્ટાર 3 બરાબર શું થશે? 2 માઇનસ 3. હવે 2 માઇનસ 3 એટલે -1. અને જે જવાબ આવે ઝેડ પ્લસમાં આવવો પડે, પણ -1 ઝેડ પ્લસમાં આવે નહીં. બરાબર છે? તો માટે આપેલ ક્રિયા દ્વિક્રિયા થાય નહીં. ઓકે, એ જ રીતે આપણે આગળ વાત કરીએ કે બીજું, ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી. અહીંયા બંનેની બાદબાકી તો અહીં તમારે બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એ તો ખબર પડી જાય કે એ સ્ટાર બી બરાબર એ બી છે. હવે એ અને બી તમારે ક્યાંથી લેવાના છે? ઝેડ પ્લસમાંથી. ઝેડ પ્લસમાંથી એનો મતલબ બંને કેવા હશે? ધન પૂર્ણાંક. તો બંનેનો ગુણાકાર પણ કેવો આવે? ધન પૂર્ણાંક જ આવે. બરોબર? જો કોઈ બે સંખ્યા ધન હોય તો એ બંનેનો ગુણાકાર હંમેશા શું હોય? ધન જ હોય. જો બેમાંથી એકાદી ઋણ હોય તો જવાબ ઋણ આવે. પણ અહીંયા તો બંને કેવી છે? ધન સંખ્યાઓ. બરાબર છે? તો શું આવશે? બંનેનો ગુણાકાર પણ ધન. ધન એનો મતલબ ઝેડ પ્લસમાં આવશે. હા. તો જો એ બી હું ઝેડ પ્લસમાંથી લઉં, આ બંને હું ઝેડ પ્લસમાંથી લઉં, તો બંનેનો ગુણાકાર પણ ક્યાં મળે? ઝેડ પ્લસમાં જ મળે. તો માટે આપેલ ક્રિયા દ્વિક્રિયા છે. ત્રીજું જોઈએ, સ્ટાર હવે કોની પર છે? જો આર પર છે. એનો મતલબ આર ક્રોસ આર થી આર. બરાબર? તમારે જે સંખ્યા લેવી વાસ્તવિક સંખ્યામાંથી લેવાની, અને જે જવાબ આવે એ પણ વાસ્તવિક સંખ્યામાં આવવો જોઈએ. ઓકે, તો જોઈએ જો કે આર પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સ્ક્વેર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. તો એ અને બી તમારે ક્યાંથી લેવાના? વાસ્તવિક સંખ્યામાંથી. તો બી નો વર્ગ અને એનો એ સાથે ગુણાકાર પણ આરમાં આવવો જોઈએ. એ તો સ્વાભાવિક છે. જો કોઈ પણ બે સંખ્યા તમે આરમાંથી લ્યો તો એનો ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર બધું આરમાં તો આવે છે. કારણ કે આર શું છે? વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યામાં તો દરેક સંખ્યાઓ આવે. ધન, ઋણ, બરાબર છે, અપૂર્ણાંક, વર્ગમૂળ, સમય, અસમય. કારણ કે આરની અંદર દરેક સંખ્યા લેવાની છે. તો એ અને બી તમે કોઈ પણ લ્યો, આનો જે જવાબ આવશે એ બી સ્ક્વેર, એ આરમાં તો હશે જ હંમેશા. એટલે એ બી જો તમે આરમાં લ્યો તો એ બી સ્ક્વેર આરમાં મળે જ. એ બી સ્ક્વેર શું? એ બીની 3 ઘાત, પછી બી સ્ક્વેર, એ વર્ગ બી, એની 3 ઘાત બી. એ દરેક સંખ્યા આરમાં તો મળવાની જ છે. બરાબર છે? તો આપેલ ક્રિયા પણ કેવી થશે? દ્વિક્રિયા થશે. બરાબર છે?
ત્યારબાદ જોઈએ નંબર 4. ઓકે, નંબર 4 જોઈએ. સ્ટાર કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? ઝેડ પ્લસ પર. કઈ રીતે? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો અહીં શું થશે મિત્રો કે એ અને બી તમારે ક્યાંથી લેવાના છે? ઝેડ પ્લસમાંથી. ઝેડ પ્લસ એનો મતલબ ધન પૂર્ણાંક. વાત કરીએ 1 2 3 4 5 એવી રીતે, બરાબર છે. અને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? તો એ સ્ટાર બી બરાબર માનાંકની અંદર એ માઇનસ બી. પહેલી દ્વિક્રિયામાં શું હતું? એ સ્ટાર બી બરાબર ફક્ત એ માઇનસ બી હતું. હવે અહીંયા એનો માનાંક લઈ લીધો, બરાબર. તો એ દ્વિક્રિયા થશે કે નહીં? એનો મતલબ એ અને બી તમે ઝેડ પ્લસમાંથી લ્યો તો એ બંનેનો બાદબાકી અને એનો માનાંક ક્યાં આવવો પડે? ઝેડ પ્લસમાં આવવો જ જોઈએ. તો જો હમણે આપણે લીધું હતું એ બરાબર 2 અને બી બરાબર 3, તો એનો જવાબ -1 આવ્યો હતો. પણ -1નો માનાંક પાછો શું થઈ જાય? +1. એટલે તમે કદાચ એ નાનો લેશો ને બી મોટો લેશો તો બંનેની બાદબાકી ઋણ આવશે, પણ પછી માનાંક છે એટલે ધન થઈ જશે, ધન એટલે ઝેડ પ્લસમાં આવી જશે. પરંતુ જો હું બંને સમાન લઉં, એનો મતલબ એ બરાબર બી લઉં, બી બરાબર એ બરાબર 2 લઉં, બી બરાબર પણ શું લઉં? 2. બંને મેં 2 લીધા તો એ બંનેની બાદબાકી કરું, એનો મતલબ 2 સ્ટાર 2. તો 2 સ્ટાર 2 બરાબર શું આવશે? 2 - 2 નો માનાંક. હવે 2 - 2 એટલે 0, 0 નો માનાંક શું આવે? 0. હવે 0 ઝેડ પ્લસમાં ના આવે. કેમ? કારણ કે ઝેડ પ્લસની અંદર ફક્ત ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવે. 1 2 3 4 5, એમાં 0 આવતો નથી. તો અહીંયા શું થયું? જો કે બે સંખ્યા મેં ઝેડ પ્લસમાંથી લીધી હતી, પણ જે જવાબ આવ્યો એ ઝેડ પ્લસમાં આવ્યો નહીં. તો એનો મતલબ આ જે ક્રિયા છે દ્વિક્રિયા નથી, બરાબર. એ જ રીતે પાંચમું જોઈએ. ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ. એનો મતલબ શું? કે જે બે તમે ઘટક લ્યો એમાં જે પહેલો ઘટક છે એ જ આપણો જવાબ. જેમ કે હું 2 સ્ટાર 3 લઉં તો પહેલો જે ઘટક એ જવાબ 2. 5 સ્ટાર 7 લઉં તો પહેલો જે જવાબ 5 એ આપણો જવાબ, બરાબર. તો દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો અહીં એ સ્ટાર બી કઈ રીતે આપ્યું છે? એ અને બી તમારે ક્યાંથી લેવાનું છે? ઝેડ પ્લસમાંથી. તો એવરી એ બી બિલોંગ્સ ટુ, જો આ દરેકે દરેક જગ્યાએ લખવાનું, બરાબર. એવરી એ બી, અહીંયા જે આપણે એ અને બી લેવાના છે ક્યાંથી લેવાના છે? ઝેડ પ્લસમાંથી. તો એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. સિમિલરલી અહીંયા પણ એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, બરાબર. હવે દ્વિક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? એ સ્ટાર બી બરાબર શું આવે છે? એ. એનો મતલબ કે જે પહેલો ઘટક છે એ જ આપણો જવાબ. તો અહીંયા પણ એવું જ થશે. જે તમે એ અને બી લ્યો છો એ ક્યાંથી લ્યો છો? ઝેડ પ્લસમાંથી. એનો મતલબ એ પણ ક્યાંથી લ્યો છો? ઝેડ પ્લસમાંથી. તો જે પહેલો ઘટક છે એ જ આપણો જવાબ છે એ. તો આ જો ઝેડ પ્લસમાંથી લ્યો તો પછી જે જવાબ મળે એ પણ ક્યાં મળવાનો છે? ઝેડ પ્લસમાં જ, બરાબર. એ બી તમે ઝેડ પ્લસમાંથી લ્યો તો એનો મતલબ બંને એ સ્ટાર બી કરો તો જવાબ તરીકે શું આવે છે? એ. હવે એ બી બંને ઝેડ પ્લસમાંથી લીધો તો એ પણ ક્યાંથી હતો? ઝેડ પ્લસમાંથી. તો આ એ જે જવાબ આવ્યો એ પણ ક્યાં મળે? ઝેડ પ્લસમાં જ મળવાનો. તો આપેલ ક્રિયા કેવી થશે? દ્વિક્રિયા છે, બરોબર છે. આ 5 એક્ઝામ્પલ થઈ ગયા. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 2. સ્વાધ્યાય 1.4 નો એક્ઝામ્પલ નંબર 2 શું છે જોઈએ. નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે દ્વિક્રિયા છે કે નહીં. જો પહેલા પ્રશ્ન જેવું છે અહીંયા સેમ, કે તમને તમને કોઈ ક્રિયા સ્ટાર આપી છે એ દ્વિક્રિયા છે કે નહીં એ તમારે કહેવાનું છે. જો તે દ્વિક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં, અથવા તો જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. 3 વસ્તુ કરવાનું છે. જો અહીંયા સૌથી પહેલા તો એ દ્વિક્રિયા છે કે નહીં જુઓ. જો એ દ્વિક્રિયા ન હોય તો આગળ કોઈ પ્રશ્ન જ નથી. તો એ સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે, એ બધી ક્યારે વાત આવે? કે જ્યારે દ્વિક્રિયા હોય ત્યારે, બરાબર. તો દ્વિક્રિયા છે કે નહીં? જો દ્વિક્રિયા હોય તો પહેલું નક્કી કરો કે સમક્રમી છે. સમક્રમીનો મતલબ આપણે વાત કરી હતી કે એ સ્ટાર બી અને બી સ્ટાર એ બંનેનો જવાબ કેવો આવવો પડે? સરખો, બરાબર. એ સ્ટાર બી અને બી સ્ટાર એ, એનો મતલબ ક્રમ ફેરવો તો જવાબમાં ફેર પડે નહીં, તો એને કહેવાય સમક્રમી. અને જૂથના નિયમમાં શું હતું? કે જૂથ ફેરવો તમે. એ સ્ટાર બી સ્ટાર સી હોય તો એમાં એ અને બી નું જૂથ લ્યો અને બીજામાં બી અને સી નું જૂથ લ્યો તો પણ જવાબમાં ફેર પડવો જોઈએ નહીં, બરાબર છે. તો જોઈએ આમાં પહેલો ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી, બરોબર. એ અને બી ક્યાંથી લેવાના છે? તમારે પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડમાંથી. અને કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? એ માઇનસ બી દ્વારા, બરોબર છે. તો અહીં એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. એવરી એ બી ક્યાંથી લેવાના છે? તમારે ઝેડમાંથી, બરાબર છે. ફાઇન. હવે એ અને બી આપણા પૂર્ણાંક સંખ્યામાંથી લઈ શકીએ છીએ,
બરાબર, અને એ બંનેની જે આપણે બાદબાકી આવે એ પણ ક્યાં આવી પડે, ઝેડમાં જ આવી પડે. તો સીધી વાત છે, તમે એ અને બી જો પૂર્ણાંક સંખ્યામાંથી લ્યો, જેમ કે એ બરાબર 2 લઉં, બી બરાબર 4 લઉં, તો 2 - 4 -2, તો -2 પણ પાછા ઝેડમાં તો આવશે. જો આની પહેલાના એક્ઝામ્પલમાં ઝેડ પ્લસ હતું, એટલે જે જવાબ આવી ઝેડ પ્લસમાં મળવો જોઈએ, પરંતુ અહીંયા શું છે, એ માઇનસ બી ક્યાં વ્યાખ્યાયિત થયા છે, ઝેડ પર, પૂર્ણાંક સંખ્યાના ગણ પણ. એનો મતલબ 0, ધન, ઋણ કોઈ પણ આવે તો પણ ચાલે. બરાબર, તો જો એ અને બી બંને પૂર્ણાંક સંખ્યા હોય તો એની બાદબાકી પણ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. બરાબર છે, તો અહીં એ બી જો તમે ઝેડમાંથી લ્યો તો એ માઇનસ બી પણ ક્યાં મળે, ઝેડમાં જ મળે. તો આપેલી ક્રિયા કેવી થશે, દ્વિક્રિયા થશે. હવે સમક્રમિત છે કે નહીં એનું આપણે જોઈએ કે આપેલી દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં. હવે જો સમક્રમી ક્યારે થાય, કે જ્યારે દરેકે દરેક એ બી માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય. બરાબર, એ સ્ટાર બી અને બી સ્ટાર એનો જવાબ કેવો થાય, સમાન, દરેકે દરેક એ બી માટે. બરાબર, તો અહીંયા જોઈએ જો કે અહીં તમે ક્યાંથી લેવાના છે, એ અને બી ઝેડમાંથી. તો આપણને ખબર છે કે એ માઇનસ બી બી માઇનસ એનો જવાબ સરખો ન આવે. તો ઉદાહરણ આપીએ આપણે કે અહીં 2 સ્ટાર 3, 2 સ્ટાર 3 લ્યો તો શું આવશે, 2 - 3, જેનો જવાબ શું આવશે, -1. હવે 3 સ્ટાર 2 લો, બરોબર, ફેરવી દો. 3 સ્ટાર 2 નો જવાબ શું આવશે, 3 - 2 એટલે 1. તો અહીંયા -1 જવાબ આવ્યો, અહીંયા 1 જવાબ આવ્યો. એનો મતલબ આપેલી જે દ્વિક્રિયા છે એ સમક્રમી નથી. શું થયું, 2 સ્ટાર 3 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 3 સ્ટાર 2. તો આપેલી દ્વિક્રિયા સમક્રમી નથી. બરાબર, એ જ રીતે તમારી જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, બરાબર છે, એની વાત કરવાની છે. તો જોઈએ એ જ રીતે જૂથના નિયમ માટે. અહીં 1 સ્ટાર 2 સ્ટાર 3, બરોબર, 3 ઘટક લઈ લઉં. પહેલા હું 2 નું જૂથ બનાવું, 1 સ્ટાર 2 સ્ટાર 3. તો 1 સ્ટાર 2 માટે શું આવશે, 1 - 2 આવે. બરોબર, એ સ્ટાર બી માટે એ માઇનસ બી છે, તો 1 સ્ટાર 2 માટે 1 - 2, એટલે આનો જવાબ શું આવશે, -1. -1 સ્ટાર 3, -1 સ્ટાર 3. હવે આનો પાછો શું થશે, -1 - 3 થશે. બરોબર, દ્વિક્રિયા પ્રમાણે. તો -1 - 3 એટલે -4. હવે એ જ રીતે આનો જવાબ મળી ગયો. હવે 2 અને 3 નું જૂથ બનાવવું, તો 1 સ્ટાર 2 સ્ટાર 3. તો 1 સ્ટાર એઝ ઇટ ઇઝ, 2 સ્ટાર 3 શું આવશે, -1. હવે ફરીથી પછી આ બંનેની બાદબાકીનો મતલબ 1 - -1, પ્લસ એટલે 1 ને કેટલા થશે, 2. અહીંયા જવાબ આવ્યો -4, અહીંયા જવાબ આવ્યો 2. બરાબર છે, તો શું થશે અહીંયા કે 1 સ્ટાર 2 સ્ટાર 3 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તો આપેલી ક્રિયા પણ જૂથના નિયમનું પાલન ન કરે. બરોબર, સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પાલન પણ ન કરે. ઓકે, એ જ રીતે બીજો એક્ઝામ્પલ પણ અહીંયા જો હવે સમય સંખ્યાની વાત છે. બરોબર છે, જેમ n પ્રાકૃતિક સંખ્યાગણ, z પૂર્ણાંક સંખ્યાગણ, r વાસ્તવિક સંખ્યાગણ, એમ q એટલે શું, સમય સંખ્યાગણ. એનો મતલબ કે આ q જે છે એની અંદર બધી સમય સંખ્યાઓ આવે. ફાઇન, તો જોઈએ q પર વ્યાખ્યાયિત કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે, તો a સ્ટાર b બરાબર એ બંનેનો ગુણાકાર પ્લસ 1. બરોબર, જે બે ઘટક લ્યો એ બંનેનો ગુણાકાર કરવાનો પ્લસ શું કરવાનું, 1. તો અહીં a સ્ટાર b બરાબર ab પ્લસ 1. એવરી ab ક્યાંથી લેવાના, q માંથી. બરોબર, સમય સંખ્યા ગણમાંથી. તો શું થાય છે, હવે જો પહેલું તો એ દ્વિક્રિયા છે કે નહીં એની વાત કરવાની છે. તો તમે a અને b જો q માંથી લ્યો તો એ બંનેનો ગુણાકાર અને એની અંદર 1 ઉમેરો તો આ જે જવાબ આવી q માં આવે કે નહીં. તો એના માટે આ નોટ જુઓ કે જ્યારે તમે કોઈ પણ બે સંખ્યા સમય સંખ્યા ગણમાંથી લ્યો એ અને બી ક્યુ માંથી, તો એ બંનેનો સરવાળો, એ બંનેની બાદબાકી, એ બંનેનો ગુણાકાર અને એ બંનેનો ભાગાકાર, આ બધું જ ક્યાં મળે, સમય સંખ્યા ગણમાં જ મળે. બરોબર, કોઈ પણ બે ઘટક લઈ લો, એ બંને ઘટકને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ બધું ક્યાં મળશે, સમય સંખ્યા ગણ ક્યુમાં મળે. એટલે ક્યુમાં લ્યો તો એમ બધાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ ક્યાં મળે, ક્યુમાં જ મળે. બરાબર, સમય સંખ્યા ગણમાં જ મળે. એટલે આના તમારા શબ્દમાં કેવું શું કહેવાય કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો. બરોબર, એ બી આપણે ક્યુમાંથી લઈએ છીએ, એનો મતલબ કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ બધું ક્યાં મળે, સમય સંખ્યામાં જ મળે. બરાબર, તો જોઈએ એ બી મારે ક્યાંથી લેવાના છે, ક્યુમાંથી. બરાબર, એ બી મારા ક્યાંથી લઉં છું, ક્યુમાંથી, સમય સંખ્યામાં. તો એનો મતલબ એ બી હું ક્યુમાંથી લઉં તો એ બંનેનો ગુણાકાર a ઇન્ટુ બી પણ ક્યાં મળશે, સમય સંખ્યામાં જ મળશે. બરોબર છે, એ બી જો એ બી હું ક્યુમાંથી લઉં, સમય સંખ્યામાંથી લઉં તો એ બંનેનો ગુણાકાર ક્યાં મળે, સમય સંખ્યામાં. હવે +1, હવે આ એ બી કેવી થઈ ગઈ, સમય સંખ્યા, 1 કેવી છે,
સમય. કેમ? કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા સમય હોય, એનો મતલબ 1 2 3 4 5 એ રીતે અનંત સુધી, પછી 0 અને આ બાજુ ઋણ -1 -2 -3 -4. દરેક પૂર્ણાંક સંખ્યા કેવી હોય? સમય સંખ્યા. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા ગણ z જે છે એની અંદર આવતી બધી જ સંખ્યાઓ કેવી હોય? સમય સંખ્યા. એટલે ઝેડમાં આવતી બધી જ સંખ્યાઓ ક્યુમાં પણ આવે. તો એનો મતલબ 1 કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે, તો એ પણ ક્યાં આવશે? ક્યુમાં આવશે. બરાબર. તો શું થયું? એ બી ક્યુમાં મળ્યો. 1 પણ શું છે? સમય સંખ્યા છે, તો બે સમય સંખ્યાનો સરવાળો પણ શું હોય? બે સમય સંખ્યાનો સરવાળો પણ ક્યાં હોય? સમયમાં. તો એ બી સમય છે, 1 સમય છે, તો બંનેનો સરવાળો એ બી પ્લસ 1 પણ શું થાય? સમય જ બનવાનો છે. તો માટે આપેલ ક્રિયા દ્વિક્રિયા થશે. બરોબર. તમે બે ઘટકો સમય સંખ્યામાંથી લીધા તો એનો જે જવાબ આવ્યો એ પણ ક્યાં મળ્યો? સમયમાં મળ્યો. તો આપેલ ક્રિયા દ્વિક્રિયા છે. હવે દ્વિક્રિયા હોય તો આગળ તમારે સમક્રમી અને જૂથના નિયમની વાત કરવાની હોય છે. ઓકે, તો જોઈએ જો સમક્રમી છે કે નહીં. તો હવે હું A સ્ટાર B કરું અને B સ્ટાર A કરું, જવાબ કેવો મળે? સરખો. તો જ સમક્રમી થશે. તો પહેલાં હું A સ્ટાર B મેળવું. જો અહીંયા તમે ઉદાહરણ લ્યો, ધારો કે તમે 1 અને 2 લ્યો, 2 અને 5 લ્યો, 7 અને 8 લ્યો, એવા 2-3 ઉદાહરણ લ્યો અને જો સમક્રમી થતું જ હોય તો પછી તમારે એને આવી રીતે થિયોરિટિકલ સાબિત કરવું પડે. પછી આપણે ઉદાહરણ ક્યારે આપવાના? કે જ્યારે નિયમનું પાલન કરતું ના હોય ત્યારે. એટલે તમે થોડુંક રફમાં ટ્રાય કરી જુઓ કે ઉદાહરણ આપીને જો નિયમનું પાલન કરે છે કે નહીં. જો નિયમનું પાલન કરતું હોય, ઉદાહરણ આપો તેમ છતાં નિયમનું પાલન કરતું હોય, તો આપણે એને આવી રીતે થિયોરિટિકલ લખવું પડે. દાખલાની રીતે ક્યારે લખવાનું? કે જ્યારે પાલન કરતું ના હોય ત્યારે. બરાબર છે. તો અહીં એ અને બી મારે ક્યાંથી લેવાના છે? સમય સંખ્યા ગણ ક્યુમાંથી. તો એ બી બિલોંગ્સ ટુ ક્યુ. હવે હું A સ્ટાર બી મેળવું અને પછી B સ્ટાર A મેળવીશ. બરાબર. તો પહેલા મેળવું A સ્ટાર બી. તો A સ્ટાર બી બરાબર શું લખી શકાય? બંનેનો ગુણાકાર AB. બરાબર છે. બંનેનો ગુણાકાર +1. હવે મારે સાબિત શું કરવાનું છે? B સ્ટાર A. B સ્ટાર A નો મતલબ શું સાબિત કરવાનું? કે B ઇન્ટુ A +1. બરાબર છે. A સ્ટાર B એટલે AB +1. તો B સ્ટાર A સિમિલરલી શું થાય? એ જ રીતે તમે વાત કરો B સ્ટાર A માટે. તો B સ્ટાર A શું થશે પાછું? A સ્ટાર B. જો A સ્ટાર B બરાબર બંનેનો ગુણાકાર AB +1. હવે મારે સાબિત કરવું છે B સ્ટાર A. તો શું સાબિત કરવું પડે? આ બંનેનો ગુણાકાર BA +1. બરાબર છે. તો અહીંયા AB +1 તો આપણે લખી દીધું. હવે AB +1 ને તમે BA પણ લખી શકો, કારણ કે ગુણાકારમાં કોઈ ફેર પડે નહીં. તમે 3 ગુણ્યા 2 કરો, 2 ગુણ્યા 3 કરો, કારણ કે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે. એટલે AB ની જગ્યાએ તમે BA લખી દો તો પણ ચાલે, +1. હવે BA +1 એટલે ત્યાં તમે શું લખી શકો? B સ્ટાર A. તો એ જ વાત અહીંયા છે. જો AB +1. હવે હું ક્રમ ફેરવી દઉં, BA +1. હવે BA +1 એ શું થઈ ગયું હકીકતમાં? B સ્ટાર A. બરાબર છે. આ દરેકે દરેક AB ક્યાંથી લેવાનો? મારે સમય સંખ્યામાંથી. એટલે એવરી AB બિલોંગ્સ ટુ ક્યુ. તો આપેલ ક્રિયા કેવી થઈ ગઈ? સમક્રમી. દરેકે દરેક A સ્ટાર B માટે B સ્ટાર A થાય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો અહીંયા જો તમે એક ઉદાહરણ આપશો તો પણ સાબિત કરી શકશો જૂથના નિયમનું પાલન કરતું નથી. જેમ કે A સ્ટાર B સ્ટાર C માટે પહેલા બેનું જૂથ બનાવવાનું, પછી બીજા બેનું બનાવો. તો A સ્ટાર B સ્ટાર C માં A, B અને C ની કિંમત એક એક લઈ લો. એનો મતલબ 1 સ્ટાર 2 સ્ટાર 3. તો 1 સ્ટાર 2 એટલે શું આવે? એનું આ પ્રમાણ. બરોબર. 1 સ્ટાર 2 ને તમે શું લખી શકો? બંનેનો ગુણાકાર +1. એટલે 1 ઇન્ટુ 2 +1 એટલે 3 આવશે. બરોબર. આ કાઉન્સનો જવાબ શું આવશે? 3. અને સ્ટાર C ની કિંમત તો 3 છે, તો 3 સ્ટાર 3 ની કિંમત શું આવે પછી? તો 3 સ્ટાર 3 ની કિંમત બંનેનો ગુણાકાર 3 ઇન્ટુ 3 એટલે 9 +1 એટલે 10. બરાબર છે. હવે હું જૂથ ફેરવું. અહીંયા A અને B નું હતું, હવે B અને C નું જૂથ લઉં. તો A સ્ટાર B સ્ટાર C બરાબર શું થશે? A ની કિંમત 1. બરાબર છે. સ્ટાર 2 સ્ટાર 3. બરાબર છે. 2 સ્ટાર 3 એટલે 2 ઇન્ટુ 3 3 દુ 6 અને +1 7. 1 સ્ટાર 7 એટલે શું થશે? 1 સ્ટાર 7 એટલે બંનેનો ગુણાકાર 1 ઇન્ટુ 7 એટલે 7 +1 એટલે 8. ઓકે. તો પહેલા જૂથનો જવાબ શું આવ્યો? પહેલામાં 10 અને બીજામાં 8. તો એનો મતલબ કે આપેલ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે નહીં. બરાબર છે. તો આગળના દાખલા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જાતે ટ્રાય કરી શકશો. સેમ ટુ સેમ ત્રીજો દાખલો પણ એવો છે. ક્યુ પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર AB/2. બરાબર છે.
એ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એની વાત કરવાની છે. પછી એ જ રીતે ચોથો એક્ઝામ્પલ જો ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2 બરાબર. આ બધા દાખલા તમારે જાતે ગણવાના છે, પણ પીડીએફમાં હું તમને બધાનો જવાબ આપી જ દઈશ. 5મો જોઈએ, ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર a⁻b. બરાબર. દ્વિક્રિયા તો ફરતી રહે, પણ આપણા નિયમ તો એ જ છે બધામાં, સેમ ટુ સેમ. બરાબર છે. એ સ્ટાર બી બરાબર a/b+1. બરાબર છે. તો આ પણ દરેકે દરેક એક્ઝામ્પલ તમારે એ જ મેથડથી ગણવાના છે. એટલે તમારે 3 એક્ઝામ્પલ હોમવર્કમાં ગણવાના છે. કયો? છઠ્ઠો, 5મો, ચોથો અને ત્રીજો. 3, 4, 5 અને 6 આ 3 એક્ઝામ્પલ તમારા હોમવર્કમાં ગણવાના છે. આપણે પછી ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું.